માતા પુત્રીને પણ અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે। માયરા પટેલ અને ઋષિતા પટેલ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા। કલોલના ગાર્ડન સિટીમાં મકાન બંધ હાલતમાં જોવા મળ્યું છે। ત્યારે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા જે ભારતીયો છે એ ભારતીયોની અંદર ગુજરાતીઓ અને તેમાં પણ કલોલના એક માતા દીકરી જેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેમના ઘરે જ્યારે ગાર્ડન સિટીમાં તેમનું ઘર આવેલું છે ત્યાં ઘરે જ્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું ત્યારે ઘર બંધ હાલતમાં જોવા મળ્યું છે। અમેરિકા ગેરકાયદેસર રીતે આ માતા દીકરી પહોંચ્યા હતા અને અમેરિકાથી તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। જે પહેલો જથ્થો પાછો આવી રહ્યો છે, અમૃતસર ખાતે લેન્ડ કરશે આ ફ્લાઇટ અને ત્યારબાદ જે ગુજરાતીઓ છે તેમને ગુજરાત પરત મોકલવામાં આવશે। ગેરકાયદેસર રીતે જે ગુજરાતીઓ અમેરિકા પહોંચ્યા હતા અને અમેરિકાથી હવે તેમને ડિપોર્ટ કરાયા બાદ હવે માયરા પટેલ, ઋષિતા પટેલ ને પાછા મોકલવામાં આવ્યા છે। તેમના ઘરે જ્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું આ ઘર બંધ હાલતમાં જોવા મળ્યું હતું। કલોલના આ માતા પુત્રી છે કે જેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। 205 જેટલા ભારતીયો જે પહેલી ફ્લાઇટની અંદર આવી રહ્યા છે અને એ 205 ભારતીયોમાં 33 જેટલા ગુજરાતીઓ પણ સામેલ છે। ગાંધીનગરના લોકો પણ સામેલ છે, મહેસાણાના લોકો પણ સામેલ છે। ત્યારે કલોલના ગાર્ડન સિટીમાં રહેતા માતા પુત્રી પણ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હોવાનું સામે આવ્યું છે અને આ માતા પુત્રીને પણ અમેરિકામાંથી દેશ નિકાલ કરવામાં આવ્યો છે। હવે તેમની વતન વાપસી થઈ રહી છે। માયરા પટેલ અને ઋષિતા પટેલ આ બંને માતા પુત્રીઓ છે જેમને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે। અમેરિકાથી દેશ નિકાલ કરીને ભારત મોકલવામાં આવ્યા છે અને અમૃતસર પહોંચ્યા બાદ તેઓને ગુજરાત પરત મોકલવામાં આવશે।